તો મિત્રો આ છે આખા મરચાના ભજીયા અને આ બને છે ગોટા ભજીયા ને આપણે બેઠા છીએ બત્તી લઈને આ બને છે મરચાના ભજીયા। હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ છો? હું છું ઉષા બારી અને બધાને જય માતાજી। તો આજે બનાવવાના છે આપણે મરચાના ભજીયા। અરે મરચાના ભજીયા, મરચાના ધોઈ આખા મરચાના ભજીયા બનાવવાના છે। તો આપણે તો તમે જોઈ શકો છો, આ છે સવાણો છે આવડો જે આપણે હે ને ખૂન કરી નાખવાનું છે આને। એલા આપણા તો વીખો પડી ગયો, પેલા હે ને આની શરૂઆત કરવાનું હોય। આ છે ગાંઠિયા, આ છે કોથમરી, ઓલો આ શું છે મરચા હે ખાંડેલા, વિચારું નામ યાદ કરવું પડે। આ છે લસણ, આ છે મરચા, આ છે લીંબુ, એ બધું હે ને એ તોડ ને શું કે ફૂટી ગયું। આ બધું મારે ખાંડવાનું છે, પછી આપણે મરચાનું હે ને ભરવાનું હે ને સામાન બધું બનાવવાનો છે। તમને બધું એક વસ્તુ દેખાડજો, આ હે કે આને શું કહેવાય? આ છે વાલોર, જેમાં મરચું નાખી દીધું છે। ભાવ તમને ખબર છે વાલોરનો? આસમાન છુએ છે। અરે અરે 200 કિલો, આમ 200 કિલો, આમ તમે વિચાર તો કરો, 200 કિલો તોય અમે વાલોર ખાઈ। બહુ પૈસાદાર પાર્ટી લાગતા છે એવું બધું હોય। મરી જાહે ઈ બશારું। ને આ છે ખીચડી, ઓ સોરી ખીચડી ની ખીચડી બબલા, જી હે ને મને બહુ જ ભાઈ, બહુ એટલે બહુ। એમની દુકાને ખૂટી જાય, બોલો ભાગમાં જ ન આવે એટલે મારે એકારે શાર લાવવા પડે। તો આ તો હે ને કાલમાં તો પતી જવાના છે, મારી ભાગમાં આવે તો સારું, એવું નથી પણ ખાવાના ટાઈમે ખાવાનું હોય જાય। હા, નાસ્તો વાળા ખાવાના ટાઈમે હે ને આછનું હોય ને એમ ખાવાના એવું બધું હે। આપણે હવે હે ને ખાંડ નાખી તો પાયું બેઠો ને ગળા ફેસવાતી જાય, કાંઈ કરતી નહીં। પાસે ખાંડ આપણી પાસે મિક્સર નથી એટલે આપણે આનથી ખાંડવાની હે। તો ચાલો ખાંડવા મળીએ હવે। તો હવે ખાંડવા મળી ગાંઠિયા અને પીડ વધારે દેવી પડશે હો, કઈ કામ પતાવવું પડશે, લાટ કરવાનું છે તો ખંડાઈ જશે ગાંઠિયા। તું નહીં આયુ બેને ખૂન કરી નાખ્યું છે લીંબુનું ને હવે હે ને એનું ખૂન ભરી લીધું છે વાટકામાં। તો મિત્રો પાયુ બેન કહે છે કે લાય હું ખાંડવા મળું, કેમ કહે છે એ તમને બધાને ખબર છે? કેમ કે હું મને અડધો તો ખાઈ જાવ તો પછી મને કોણ કામ કરવા દે? એવું જ કરે તો કામ ન ભાગાય। મિત્રો હવે બધું નાખવા માંડે છે। આ મીઠું ને કોઈ તમરી નાખી દીધી છે ને, લીંબુ રહ બાકી હે કે હજુ તો રહ નો કહેવાય હો, આ લીંબુનું ખૂન કરીને બનાવેલો છે। તો મસાલો બનાવી નાખ્યો છે આપણે, હવે ભરવા માંડ્યા છે। સોના જેવું શું છે? અરે આ તો ભજીયાનો મસાલો છે। હિસ મરચા, હિસ મસાલા, હિસ ધनिया, હિસ नींबू पानी, है क्या? है હિસ રોટલા નહીં બના અભી તક। તો મિત્રો મરચા ભરી લીધા છે મસાલાના ને હવે આટલા બધા ભરી લીધા છે ને પાઈ બેન હજી એકાદ બે બાકી છે। આ એક રોટલો બની જશે એકદમ મસ્તીનો, મમ્મીએ બનાવ્યા છે। એક સડે છે है आप जानते ही होगे ये क्यों थे? तो ये तो शीना लोट। તો હવે આ તૈયાર કરી નાખ્યો છે ડોયો ને મૂકવા મળશે। તો મિત્રો પાઈ બેન મૂકે છે ભજીયા, તો તમે જોઈ શકો છો આવી રીતના મૂકવાનું હોય ને, કરે કે પાછા બંબુડું યાઠે થઈ જાય એટલે હેરખું મૂકવું પડે। કેટલી વાર લગાડે લે મૂકવામાં। તું મૂકો મેં ડાલતો એ બસ બસ બાંધે। આમ જોવો તો તમે બધા જોઈ શકો છો મારી યારે બાંધવા મળે એ પાસે, એટલે હું કાંઈ બોલું જ નહીં। હું હાવ માસૂમ નથી એટલે હું કાંઈ બોલું જ નહીં। ને આ છે ભજીયા, તમને બધાને ખબર જ પડી ગઈ છે કે હું અહીં હું કામ બેઠી છું, હું કામ બેઠી ખબર છે ને? અરે તમે બધા ઊંધું ન સમજતા, હું તો પાઈ બેન હેરખા ભજીયા મૂકે ને એટલે બેઠી છું, બાકી તમે કંઈક ઊંધો મતલબ ન કાઢતા પછી। હા તો મિત્રો આવી રીતના છે આ મરચાના ભજીયા, તો તમે જોઈ શકો છો આવી રીતના પાઈ બેન તળે છે। આપણે તો ફોન લઈને આમાં બેઠા છીએ, મરચાનું ધ્યાન રાખી છે એવું બધું છે।
તો મિત્રો હવે અમારે લાઇટ વહી ગઈ છે ને ભૈજા મૂકવાનો વારો આવ્યો મમ્મીનો, કારણ કે પાઈ બેન મરસાના મૂકતા હતા ને હવે મમ્મી ગોટા મૂકે છે. તો એવું બધું છે ને અમારે વહી ગઈ છે લાઇટ. બાકી મારો જીવ તો આ મરસાના ભજીયામાં જ છે. બાકી હું બત્તી લઈને બેઠી છું હો, કારણ કે અમારે લાઇટ વહી ગઈ છે તો બત્તી કરવી પડશે ને. તો આમ ફોનમાં વિડીયો ઉતારવાનું લાગ ના આવતું ને બત્તી પકડવાનું લાગ ના આવતું, બધું હવની રીતે એક હાથે આ ને એક હાથે આ હવની રીતે અલગ અલગ હાથ કામ કરતા હા. બહુ હિરખા નહીં. હવે ભૈજા કાઢીશ ને મેં જો માથા ઉપર બત્તી લીધેલ હે, તમને બધાને ખબર હે કેવું મોઢું કરીને જોઉં હું તો મમ્મીએ ભજીયા કાઢી નાખ્યા છે ને હવે આપણે ખાવા મળવાનું મન થાય છે. હું સાચું કહું તો હું બેઠી બેઠી ખાવ જ છું, એમાં કંઈ ખોટું બોલાય નહીં. હવે હું સાચું કહી દઉં. હા, કારણ કે હું આ ભૈજા બનવાના ને ઈવન ખાવ છું. પાયુબેન ખાવા બેસી ગયા છે, કારણ કે પાયુબેન રહેલા હતા વાર, તો આપણે પાયુબેનને હવે ભૈજા બનાવીને આપી દીધા છે ને પાયુબેન હવે ખાવા માંડ્યા છે. હવે જયેશભાઈને ભજીયા આંબાવે છે ગઢામાં દેવા, તો જયેશભાઈ આંબાવી આવ્યા છે. એવું બધું હોય અમારે. બાકી આ બત્તી માથા ઉપર રાખી રાખીને ડૂકી છે, પણ લાઇટ આવતી નથી તો અમારે કરવું હું. એવું બધું છે અમારે. લાઇટ ગામડામાં બહુ ઈ દેવ, અને ચોમાસામાં તો એ ભગવાન ઉપાડો લે ઉપાડો, લાઇટ જ વહી જતી હોય, તારે વહી દે એવું બધું હોય. હવે આ બધું તૈયાર થઈ ગયું છે. વાલોળનું શાક, પછી શું કહેવાય, ચટણી ને ભજીયા ને રોટલા ને બધું એકદમ મસ્તીનું જોરદાર લાગે છે હો. બાકી આ આપણા ભજીયા બને છે એવું બધું છે. આ મરચાં ભજીયા બધું એકદમ આમ ખાવા મળો મન થાય, પણ મેં તો ભૈજા એટલા ખાધા છે ને હવે પેટ આમ સલકાઈ જ ગયું છે. સલકાવામાં ખબર પડે એવું બધું છે. આમ રોટલા છે ને એમ એકદમ મસ્તીના બનાવ્યા હો મમ્મીએ, એમ સેતીએ ને આ બધું મેં ખાઈ લીધું છે ને પછી એટલા ભૈજા લીધા છે. બાકી આપણે હે ને તમને બધાને લાગતું હશે, આમ તમે મારો અવાજ સાંભળીને ખબર પડી જશે કેટલું ખાધું. તો મિત્રો મમ્મી પપ્પા ખાય છે ને અમે બધા ભારુડે ખાઈ લીધું છે. અને હવે આપણે હે ને ખાટલો પાથરી દેવાનું છે. હુવાનું નથી, વિચારું છું ફોનમાં જોઈ લો જોતી દો, એમાં કે નવી વાત સાથે ફટોફટ કહું છું. બાકી વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશી. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું પાછું આપણે નવા વ્લોગમાં. અને ભૈજા ને તમે એ બનાવજો અને કેવા આવીને એમ કોમેન્ટ કરી દેજો. અને અત્યારે વિડીયો કેવો લાગે એમ કોમેન્ટ કરી દે, તો બબ્બે કોમેન્ટ થાય તો ના નહીં પાડું. ઓકે, બાય બાય, મળશું પાછા નવા વિડીયોમાં.